લીંબાદ પોલીસ સ્ટેશનના ગરફોડ ચોરી તથા ચોરીના બે અનડિટેક્ટેડ ગુના ડિટેક્ટ કરી આરોપીને કિંમત ₹10,07,000ના સોના ચાંદીના દાગીનાના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી N.K. કામળિયા સાહેબ નાઓની સૂચના તથા માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી C.S. ઝુકડિયા સાહેબ નાઓના દેખરેખ હેઠળ શરીર તથા મિલકત સંબંધી નાસ્તફત આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર K.H. ચૌધરી નાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ગરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનામાં નાસ્તફત આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈ નાઓએ સદર ગરફોડ ચોરીના ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ કરી સુરક્ષાના અલગ અલગ જગ્યાના આશરે 50 સીસીટીવી ફૂટેજ તપાસ કરી હ્યુમન સોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે આરોપીનું ચોક્કસ લોકેશન મેળવી સદર ગુનાના કામે આરોપી માવ્યા મુસ્તાક શાહ ઉંમર વર્ષ આશરે 29 ધંધો મજૂરી રહેવાસી પ્લોટ નંબર 149 શાહપુરા સોસાયટી ગલી નંબર 3 લીંબાયત સુરત શહેર મૂળ ગામ ઇસ્લામપુરા તાલુકો ધુલિયા જિલ્લો જલગાંવ મહારાષ્ટ્રને પકડી પાડી આરોપી પાસેથી સોનાના ઘરેણા કુલ વજન 165.25 ગ્રામ તથા ચાંદીના ઘરેણા કુલ વજન 126 ગ્રામ મળી કુલ કિંમત ₹10,07,000ની મત્તાનો મુદ્દામાલ તથા મોબાઈલ ફોન અંગે કિંમત ₹10,000નો રિકવર કરી લીંબાદ પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગરફોડ ચોરી તથા મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે।